ચાલો મિત્રો, એક કાલ્પનિક કહાની દ્વારા આપણા વાસ્તવિક જીવનમાં પણ આવું કંઈક આપણી સાથે થાય છે તે એક ટૂંકી વાર્તા દ્વારા સમજીએ. તો એકવાર સૂરજદેવ એટલે સૂર્ય દેવતાએ એમના સૌર મંડળની મીટિંગ બોલાવી. સૌર મંડળ એટલે કે તેમનું પરિવાર, તેમનું કુટુંબ, કે મારે આ પ્રકાશ ફેલાવવાનું કામ છે અને હું તમને કોઈક ને કોઈક રીતે ફાયદો આપતો રહીશ. તમારે મારી સાથે રહેવું છે કે નથી રહેવું, મારા ભાગીદાર બનવું છે કે નથી બનવું, તે તમારે નક્કી કરીને મને આવતીકાલે બધાએ કહેવાનું છે. તો બીજા દિવસે ફરી મીટિંગ મળી. અમુક લોકો આ પાડી, અમુક લોકોએ ના પાડી, અમુક લોકો 50-50 રહ્યા. એટલે કે અમે તમારી વાત પણ માનશું, પણ અમે અમારી રીતે જીવન જીવશું ને તમારી વાત પણ ક્યારેક ક્યારેક માનશું. કોઈ એ રીતે એગ્રી થયા અને કોઈ કે ના જ પાડી દીધી ચોખ્ખી કે ના, અમારે તમારી શરત મંજૂર નથી, અમારે તમારા પ્રકાશની જરૂર નથી, અમે અમારી રીતે જીવશું. અને કોઈ કે 100% હા પાડી. તો ચાલો સૂર્યદેવના સૌર મંડળના, એમના કુટુંબના એવા બે સભ્યો વિશે આજે આપણે જાણીએ. પહેલા તો છે વાદળ અને બીજા છે સ્ટાર, સિતારાઓ. સિતારાઓ એમની 100% વાત માની કે ના, અમને તમારી શરત મંજૂર છે અને અમે તમારી સાથે રહેશું. તો સૂરજ દેવતાએ એમને ક્યાં સ્થાન આપ્યું? એમની ઉપર. અને એમને શું આપ્યો? પ્રકાશ. અને તમને ખબર જ છે કે એમને હરરોજ પ્રકાશ આપે છે અને ચમકાવે છે. અને બીજા છે વાદળો. એમને ક્યાં સૂરજદેવે સ્થાન આપ્યું? એમની નીચે. અને વાદળોની હાલત તો તમે સૌ જાણો જ છો કેવી છે. ક્યારેક ધોળા હોય, ક્યારેક કાળા હોય, ક્યારેક રડતા હોય, વરસતા હોય, ગરજતા હોય, કાંઈ ઠેકાણું નહીં. ક્યારે આવવું, ક્યારે જવું, કોની સાથે રહેવું. આ કાલ્પનિક કહાની પરથી આપણે એટલું જ જાણવાનું છે કે જો તમને ખબર છે કે હું સૂરજ છું, તો તમારે બીજું કાંઈ નથી કરવાનું. તમારો પ્રકાશ ફેલાવતા રહેવાનું છે અને લોકોને મદદ કરતી રહેવાની છે. બસ. આ માયારૂપી વાદળો તો આવશે અને જતા રહેશે, એ એમનું કામ કરીને જતા રહેશે. તો એનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી. તમે ફેમસ થઈ જાવ તો તમને નામ પણ સ્ટારનું જ મળે છે ને. જો સ્ટાર થઈ ગયો એમ કોઈ એમ કે છે કે આ વાદળ જેવો થઈ ગયો? નહીં ને. હા, તો સ્ટાર જેવું બનવાનું. બાકી આ કહાની પરથી એટલું જ જાણવાનું છે કે તમને એમ હોય કે હું આ લોકોને આમ કરી દઉં, હું આ લોકોને આમ મદદ કરું, કે હું આમ, ઊંધું જ પડશે. એમાં ટ્રાય ન કરતા. તમારે એક જ કામ કરવાનું છે. જો તમે સૂર્ય છો, પ્રકાશ ફેલાવતા રહો, પોતાનું તેજ આપતા રહો, લોકો સામેથી તમારી પાસે આવશે. બાકી તો આ વિડીયો જોઈને જેને સમજાય તેને વંદન, અને ન સમજાય તેને અભિનંદન. બાકી અનુભવ વાળાને તો આ વિડીયો જોઈને સમજ આવી જ ગઈ છે.